નવી વેહિકલ સ્ક્રેપેજ પોલિસી જે અનાઉન્સ કરી હતી મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝે, હવે એનું મેન્યુ કાર્ડ બહાર પડી ગયું છે. એમાં આપણને ખબર હતી ને કે નવું રજિસ્ટ્રેશન કરાવવું જૂના વાહનો માટે આપણા માટે મોંઘું પડવાનું છે. તો એ રજિસ્ટ્રેશનની કિંમતોમાં કેટલો વધારો થયો છે અને કેટલું મોંઘું પડશે આપણને જૂના વાહનો ચલાવવા, એ તમે જાણવા માંગતા હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. જેને નથી ખબર એને કહી દઉં કે વેહિકલ સ્ક્રેપેજ પોલિસી તૈયાર કરવામાં આવી હતી, જેમાં જો અગર 15 વર્ષ જૂના કમર્શિયલ વાહનો હોય કે પછી 20 વર્ષ જૂના પેસેન્જર વાહનો હોય, એ લોકોએ કમ્પલસરી રિન્યુઅલ કરાવવું પડે. એમના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટનું ફિટનેસ ટેસ્ટ કરાવવી પડે. અગર એ ફિટનેસ ટેસ્ટમાં પાસ નથી થતા, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ રિન્યૂ નથી કરાવી શકતા, તો એમણે કમ્પલસરી વાહનને સ્ક્રેપ કરવા પડશે. એટલું જ નહીં, સરકારી વાહનો જે 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના હોય, એ બધા વાહનોએ તો કમ્પલસરી સ્ક્રેપેજ યાર્ડમાં જતું જ રહેવું પડશે. આનાથી ફાયદો શું થશે કે જે પોલ્યુટિંગ કે હાઈ મેન્ટેનન્સવાળા વાહનો હશે, એ બધા વાહનો રોડ પરથી હટી જશે અને નવા વાહનો માટે જગ્યા બનશે, નવા વાહનો માટે ડિમાન્ડ ઊભી થશે. એટલે વેહિકલ કંપનીઝને પણ ફાયદો થશે, આપણા દેશમાં ડિમાન્ડનું જનરેશન થશે અને જે વાહન બનાવવા માટેના સ્ક્રેપયાર્ડમાંથી અલગ અલગ કમ્પોનન્ટ્સ નીકળ્યા છે, એ કમ્પોનન્ટ્સ રીયુઝ પણ થઈ શકશે. આમાં એક બીજી વસ્તુ આપણને એ પણ ખબર હતી કે ફિટનેસ ટેસ્ટ કરાવવાના જે ભાવ છે ને, એમાં પણ વધારો થશે અને ફિટનેસ સર્ટિફિકેટ આપણે જો રીઇશ્યુ કરાવવું છે જૂના વાહનોમાં, એની પણ કિંમત વધવાની છે. એટલે બેસિકલી જૂના વાહન વાપરવા મોંઘા થશે આપણા દેશમાં. એ આખી આ સ્ક્રેપેજ પોલિસી છે. તો એમાં સરકારે એટલે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝે હવે નવું મેન્યુ કાર્ડ એટલે કે શું નવા ભાવ થવાના છે એ જાહેર કરી દીધું છે. ઓફિશિયલ ગજેટમાં પણ આવી ગયું છે અને 1 એપ્રિલ 2022થી આ નવા ભાવનું અમલીકરણ થશે. તો એક પછી એક હું તમને કહીશ કે કેટલા રૂપિયામાં આપણને રિન્યુઅલનો ખર્ચ પડશે. સૌથી પહેલાં સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન જો આપણે ઇસ્યુ કરાવડાવું છે, તો આપણે અત્યારે મોટરસાઇકલ લઈએ ને, તો એની નવા રજિસ્ટ્રેશનની કિંમત 300 રૂપિયા અને જો આપણે રિન્યૂ કરાવશું તો 1000 રૂપિયા પડશે. 3 વ્હીલર કે ક્વોડ્રી સાયકલ હોય તો એ નવું રજિસ્ટ્રેશન 600નું અને રિન્યૂ કરાવશું રજિસ્ટ્રેશન તો 2500 રૂપિયા પડશે. લાઇટ મોટર વેહિકલમાં આપણે નવું રજિસ્ટ્રેશન કરાવીશું તો 600 અને રિન્યૂ કરાવશું તો 5000 રૂપિયાનું પડશે. પછી જો આપણે વાહનને રિન્યૂ કરાવવામાં પણ જો મોડું કરીએ છીએ તો રેગ્યુલર વાહનો છે એમાં 300 રૂપિયા પર મંથ આપણે ભરવા પડશે અને કમર્શિયલ વાહનો હશે એમાં 500 રૂપિયા પર મંથ આપણે ભરવા પડશે. એના સિવાય ફિટનેસ ટેસ્ટ કરાવવાની કિંમતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ફિટનેસ ટેસ્ટ જો અગર કોઈ પણ મોટરસાઇકલમાં કરાવીશું તો એ મેન્યુઅલ 400 રૂપિયા, ઓટોમેટેડ 500 રૂપિયાનું પડશે. 3 વ્હીલર કે LMVમાં કરાવશું તો મેન્યુઅલ 800 રૂપિયા, ઓટોમેટેડ 1000 રૂપિયા. મીડિયમ ગુડ્સ કે પેસેન્જર વેહિકલમાં કરાવશું તો મેન્યુઅલ 800 રૂપિયા, ઓટોમેટેડ 1300 રૂપિયા. હેવી ગુડ્સ કે પેસેન્જર વેહિકલમાં મેન્યુઅલ 1000 રૂપિયા અને ઓટોમેટેડ 1500 રૂપિયાનો ટેસ્ટ થશે. એના સિવાય આ મેન્યુ કાર્ડમાં આપણે ફિટનેસ સર્ટિફિકેટનું જે રિન્યુઅલ છે ને, એ કરાવવાનો ભાવ પણ લખેલો છે, એ પણ હું તમને કહું. મોટરસાઇકલમાં ફિટનેસ સર્ટિફિકેટ રિન્યૂ કરાવશું તો 1000 રૂપિયા. 3 વ્હીલર્સમાં 3500 રૂપિયા. લાઇટ મોટર વેહિકલ એટલે 4 પૈડાવાળી ગાડીમાં 7500 રૂપિયા. મીડિયમ ગુડ્સ કે પેસેન્જર વેહિકલમાં 10000 રૂપિયા. હેવી ગુડ્સ કે પેસેન્જર વેહિકલમાં 12500 રૂપિયા. અને જો ફિટનેસ સર્ટિફિકેટ એક્સપાયર થઈ જાય છે તો રોજની 50 રૂપિયાની પેનલ્ટી આપણે ભરવી પડશે, જ્યાં સુધી આપણે નવું ફિટનેસ સર્ટિફિકેટ અપ્લાય નથી કરતા ત્યાં સુધી. આ બધા ખર્ચા વધારાની વાત છે. એની સામે આપણને ફાયદા બી ઘણા બધા થવાના છે. આપણું વાહન જો આપણે સ્ક્રેપ કરી દઈએ છીએ તો એક સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ COD આપણને મળશે. એની સામે આપણે રજિસ્ટ્રેશન વખતે જે રજિસ્ટ્રેશનના ચાર્જીસ આપવાના હોય, રજિસ્ટ્રેશન ફીસ આપવાની હોય ને, એ નહીં આપવી પડે. બસ આવી રીતે જ વેહિકલ સ્ક્રેપેજ પોલિસીની દરેક માહિતી તમારા સુધી એક વાત કહુંના માધ્યમથી હું લાવ્યો છું. પણ આજે તમે મને એક માહિતી આપો, તમને શું લાગે છે આ સ્ક્રેપેજ પોલિસીના માધ્યમથી આપણા દેશમાં જે હેતુથી આ સ્ક્રેપેજ પોલિસીનું અમલીકરણ કરવામાં આવશે, એ હેતુ સાકાર થશે કે નહીં થાય? અને નહીં થાય તો એની સામે બાધારૂપ શું આવી શકે છે? આમ લેટ્સ હેવ અ ડિસ્કશન. તમે કમેન્ટ્સ કરો, કમેન્ટ્સમાં હું રિપ્લાય કરીશ, આપણે વાતો કરીએ. નહીં તો બસ આપણે આવી રીતે જ એક વાત કહુંમાં VTV Gujarati.com પર મળતા રહીશું. ધન્યવાદ.